પછી બતક તો કહે ચાલ તળાવમાં નહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે નહીં, કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ? હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. તો બતક તો ફરી વિચારે કે બચ્ચુને આ તળાવ પણ થોડું મોટું લાગતું હશે. તો બતક તો એના બચ્ચાને એક ખાબોચિયા પાસે લઈ ગઈ. ખાબોચિયામાં તો થોડું પાણી અને ઘણો બધો કાદો. તે કાદોમાં તો અળસિયા ફરતા હતા અને પાણીમાં ડેટકા હતા. તો બતક તો કહે ચાલ ખાબોચિયામાં નાહીએ, ચાલ ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે નહીં, કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ? હું તો નહીં નાઉં, હું તો નહીં તર્યું. તો બતક તો હિંમત જ હારી ગઈ અને નો છૂટકે વિચારવા લાગી કે મરઘીના બચ્ચા ચાલે, ચકલીના બચ્ચા ઉડે અને બતકના બચ્ચા તો તરે. અને આ બચ્ચું તો કહે છે કે હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. તે તો કેવી રીતે ચાલે? પછી તો બતક એના પપ્પાને આ વાત કરી. પપ્પાને ખૂબ ગુસ્સો આવ્યો. પછી તો બતક અને મરઘીના પપ્પા એને એક વાવ પાસે લઈ ગયા. વાવ તો ખૂબ ઊંડું હતું. બતક કહે ફરી કે ચાલ વાવમાં નાહીએ, ચાલ વાવમાં તરીએ. બચ્ચું કહે નહીં, કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ? હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. તો બચ્ચુના પપ્પા કહે કે બચ્ચું જરા નીચે તો જો, વાવમાં કેટલું સુંદર પાણી છે. બચ્ચું જેવું નીચે નમ્યું, બચ્ચુના પપ્પાએ એને ચાંચ વડે ધક્કો મારી દીધો. બચ્ચું તો છબાક કરતું અંદર જઈને પડ્યું. પગ હલાવે, પાંખો પકડાવે અને તરે. બચ્ચુને તરતા આવડી ગયું. પછી તો બચ્ચું ગાવા લાગ્યું કે તરવાની મજા, નાહવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. પછી તો એની માં સાથે ખાબોચિયા પાસે ગયું. ત્યાં એને તરવાની ખૂબ મજા પડી. પછી તો એની માં સાથે તળાવ કિનારે ગયું. ત્યાં પણ એને તરવાની ખૂબ મજા પડી. પછી તો એની માં સાથે નદી પાસે ગયું. ત્યાં પણ એને તરવાની ખૂબ મજા પડી. પછી તો બચ્ચા